टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર ટેરો કાર્ડ્સના માધ્યમથી આપણે આવનારું સપ્તાહ રાશિ પ્રમાણે કેવું જવાનું છે તે જાણતા હોઈએ છીએ અને માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ટેરો એક્સપર્ટ મોનાલી જૈન. મોનાલી, આપનું સ્વાગત છે. થેન્ક યુ કુશાગ્ર. શરૂઆત કરીએ મોનાલી દર વખતની જેમ કે આ વખતે મેષ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવા પાસા લઈને આવી રહ્યું છે. ચોક્કસ. સૌથી પહેલાં કાર્ડ્સને ક્લિન્સ કરી દઈએ, એની એનર્જીને બેલેન્સ કરી લઈએ અને જોઈએ મેષ રાશિના 3 કાર્ડ્સ કેવા આવી રહ્યા છે અને એક કાર્ડ સોલ્યુશન માટે. ફર્સ્ટ કાર્ડ આવ્યું છે પોસિબિલિટી, સેકન્ડ કાર્ડ આવ્યું છે સ્ટ્રેસ, થર્ડ કાર્ડ આવ્યું છે સ્લોઈંગ ડાઉન અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે સેડનેસ. ફર્સ્ટ કાર્ડ પોસિબિલિટી, દેટ મીન્સ કે યસ, તમારા ગોલને અચીવ કરવા માટે હાર્ડવર્ક કરવું જોઈએ, ટ્રાવેલિંગ કરવું જોઈએ. તમે જે મહેનત કરો છો, મહેનત તમારે વધારે કરવી જોઈએ, કારણ કે આગળ વધવા માટે ચટ્ટાનો તમારે ચડીને તમારે આગળ વધવાનું છે. ઇન ધ સેન્સ જે પર્વતો છે એ પર્વતોને ચડીને આગળ ચડવાનું છે. દેટ મીન્સ કે હાર્ડવર્ક વધારે કરવાનું છે. સ્ટ્રેસ આવશે, પોતાના નજીકના વ્યક્તિઓ ક્યાંય ને ક્યાંય તમને નીચા પાડવાનો ટ્રાય કરશે. પોતાની અંગત વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. કેશ, જ્વેલરી અને ડોક્યુમેન્ટ્સનું ખાસ ધ્યાન રાખજો. અગર બીપીના ઇસ્યુ હોય તો અત્યારે ધ્યાન રાખવાનું છે કે એન્ઝાયટી અને વધારે પડતા હાઈપર તમે ના થાઓ. થર્ડ કાર્ડ જે આવ્યું છે એ છે સ્લોઈંગ ડાઉન. દેટ મીન્સ નવી પ્રોપર્ટી, નવી જગ્યા, નવા લોકો અને ફાઇનાન્શિયલી સિચ્યુએશન બેટર થાય તમારી લાઈફમાં. કાર્ડ સલાહ આપે છે કે દુઃખ નથી કરવાનું, સેડ નથી રહેવાનું અને દુઃખના વાતાવરણથી તમારે થોડા દૂર રહેવાનું છે. ઇન ધ સેન્સ કે અગર કોઈ બી પ્રોબ્લેમ આવે તો જરા બી સેડ થવાની જરૂર નથી, ટેમ્પરરી છે, આવી અને જતું રહેશે. સો ખાસ ધ્યાન રાખજો કે એવું મ્યુઝિક, એવા લોકો, એવી જગ્યાએ જજો જ્યાં તમને હેપીનેસ મળે. એવા લોકોથી દૂર રહેજો જે તમને વધારે પડતા દુઃખી કરતા હોય. બિલકુલ, આગળ વધીએ અને વાત હવે કરવાના છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તે જાણી લઈએ અને શું ટેરો ટિપ્સ મળી રહી છે, શું સલાહ આપી રહ્યો છે ટેરો કાર્ડ્સ તે પણ જાણી લઈએ. વૃષભ રાશિના કાર્ડ એટલા બધા સ્ટ્રોંગ નથી આવ્યા. આ વીક તમારે ખાસ સાવચેતી રાખવાની છે. ફર્સ્ટ કાર્ડ આવ્યું છે પાસ્ટ લાઈફ, સેકન્ડ કાર્ડ આવ્યું છે અન્ડરસ્ટેન્ડિંગ, થર્ડ કાર્ડ આવ્યું છે થંડરબોલ્ટ, જેને કહેવાય છે ડિઝાસ્ટર કાર્ડ, અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે હાર્મની. સો બાધાઓ અગર લીધી હોય તો આ વીકમાં ટ્રાય કરજો કે બધી બાધાઓ તમારી કમ્પ્લીટ થાય અને તમે એને ફૂલફિલ કરો. એટલે કેટલા વખતથી તમે લિંગરિંગ કરીને રાખ્યું છે અને એને કમ્પ્લીટ નથી કરી રહ્યા, એના લીધે તમારી લાઈફમાં અડચણો આવી રહી છે. પોતાની જે અંગત વસ્તુઓ છે એને પોતાના સુધી જ સીમિત રાખજો. બધા વ્યક્તિઓને બતાવવાની જરૂર નથી. તમારી લાઈફમાં કોઈ નવી વસ્તુ આવે તો સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં કરતા. નેગેટિવ દ્રષ્ટિ અત્યારે લોકોની તમારા પર વધારે છે, લોકો વેલ વિશર નથી. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે નેગેટિવ એનર્જીથી તમે તમારી જાતને પ્રોટેક્ટેડ રાખો. એટલે બજરંગ બાણને હંમેશા પોતાની સાથે રાખજો. યા તો તમે તમારી જાતને સવારે ઘરની બહાર નીકળતા પહેલાં સુરક્ષા કવચ કરીને જાઓ. અન્ડરસ્ટેન્ડિંગ ઇશ્યુ આવે, ઇન ધ સેન્સ ઇમોશનલી તમે કોઈને સમજી ના શકો અને તમને કોઈ ના સમજી શકે એવી સિચ્યુએશન આવી શકે એમ છે. ડિઝાસ્ટરનું કાર્ડ છે. નવા એવા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કે નવા ડિસિઝન નથી લેવાના જેનાથી તમારી લાઈફમાં 360 ડિગ્રી ચેન્જીસ આવે. આ વીક જેમ ચાલે છે એમ ચાલવા દેવાનું છે. પોતાની જાતને ખૂબ જ પૂજા પાઠથી, ધર્મથી, ચાન્ટિંગથી, પોઝિટિવિટીથી પ્રોટેક્ટેડ રાખવાનું છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે હાર્મનીનું. તમને પ્રેમ કરતા વ્યક્તિઓ સાથે તમારે રહેવાનું છે. લાઈફમાં કોઈ નવું વ્યક્તિ એન્ટર થાય પણ ખાસ ધ્યાન રાખજો કોઈ નેગેટિવ વ્યક્તિ ના આવી જાય અને કોઈ તમારું વેલ વિશર ના હોય એવા વ્યક્તિ સાથે તમારે કોઈ વસ્તુ શેર નથી કરવાની. બિલકુલ, વૃષભ રાશિના જાતકો માટેનું અનુમાન હતું. કેવા સપ્તાહ આવનારા દિવસોની અંદર યોગો જોવા મળી રહ્યા છે તે જાણી લીધું છે. આગળ વધીશું, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. કુશાગ્ર, તમે એક્સાઇટેડ છો કાર્ડ જોવા માટે? હા, તમે પોઝિટિવ સાથે કાર્ડ પિક કરો એ સારું રહેશે. જો એનર્જી તો મારી હોય ને. યસ, જો એમને બોલ્યું ને પોઝિટિવ સાથે એટલે કાર્ડ એમના 90% પોઝિટિવ આવે છે. ફર્સ્ટ કાર્ડ છે શેરિંગ, સેકન્ડ કાર્ડ છે હાર્મની, થર્ડ કાર્ડ છે કંટ્રોલ, કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે એક્સપિરિયન્સ. શેરિંગ ઇન ધ સેન્સ તમારા ઘરના જે માતા છે, બહેન છે, અગર તમારી આસપાસ કોઈ ફિમેલ નીડી ફિમેલ છે, કોઈ ફ્રેન્ડ છે યા તો કોઈ
ફિમેલને અત્યારે પૈસાની જરૂર હોય, એમને લાઈફમાં આર્થિક તંગી હોય, તો આવા લોકોને તમારે દાન પુણ્ય કરવાની ખાસ જરૂર છે. ઘરની માતાને ખુશ રાખવાની ખાસ જરૂર છે. સાથે સાથે તમારા જીવનમાં કોઈ વ્યક્તિ આવે જેનાથી તમે ઇમોશનલી અટેચ થાવ, યા તો કોઈ એવી વસ્તુ, એવું કાર્ય જેનાથી તમે અટેચ ફીલ કરો, અથવા તો તમારા જીવનમાં અગર તમે સિંગલ હો તો કોઈ વ્યક્તિ એન્ટર થવાના ચાન્સીસ છે. કંટ્રોલની સિચ્યુએશન ફીલ થાય, ઇન ધ સેન્સ તમને એવું લાગે કે જીવનમાં કોઈક એવી વસ્તુ છે જે મને બાંધીને રાખે છે અને જેમાંથી હું છૂટી નથી શકતો, અને એના લીધે થોડા તમે અકળાવ. એક્સપિરિયન્સનું કાર્ડ છે. દેટ મીન્સ કે સારા અને ખોટા એક્સપિરિયન્સથી તમે જીવનમાં કંઈ શીખો. સારા એક્સપિરિયન્સથી યસ, જીવનમાં તમને કંઈક સારું જાણવા મળશે, પણ ખોટા એક્સપિરિયન્સથી બી તમે હવે સાવચેત થઈ જશો અને ફરીવાર જીવનમાં મિસ્ટેક નહીં કરો. સો ધ્યાન રાખવાનું છે કે સારા અને ખોટા બંને એક્સપિરિયન્સથી જીવનમાં તમને કંઈ મળવાનું જ છે. સો ખાલી ધ્યાન રાખવાનું છે કે તમને કંટ્રોલ, ઇન ધ સેન્સ કોઈ બાંધીને ના રાખે, જકડીને ના રાખે, કોઈના અંડરમાં તમે બંધાયેલા ફીલ ના કરો, એનું ખાસ ધ્યાન રાખજો. બાકી તમારો ઓવરઓલ કાર્ડ્સ આ વખતે ખૂબ જ પોઝિટિવ. બિલકુલ સારું થયું આ વખતે પોઝિટિવ. લાસ્ટ જે વીકની વાત કરું મોનાલી, તો જે વીક હતું ખૂબ જ હેક્ટિક હતું, એટલું બધું કામનું પ્રેશર ને બધું હતું, કારણ કે લાસ્ટ વખતના જે કાર્ડ આવ્યા હતા તેને અંદાજો આપી દીધો હતો કે આ વીક ખૂબ જ હેક્ટિકમાં જશે અને ખૂબ જ પ્રેશરમાં જવાનું છે વર્કના. એ રીતે ગયું, પરંતુ હવે આશા છે આવનારું સપ્તાહ સારું જશે. આગળ વધીએ અને હવે વાત એ જ રીતે કરીએ કર્ક રાશિની, કે કર્ક રાશિના જાતકો માટે પણ સારા કાર્ડ્સ આવે. હવે કુશાગર બધાના કાર્ડ્સમાં સારું જ બોલશે, નહીં તો મને પકડશે બધા પકડશે. યસ, ઓકે. કર્ક રાશિના કાર્ડ્સ થોડા વીક આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે ગિલ્ટ, સેકન્ડ કાર્ડ છે કંટ્રોલ, થર્ડ કાર્ડ છે એક્સપિરિયન્સ, જે હમણાં આવ્યું કુશાગ્રના, ઇન ધ સેન્સ મિથુન રાશિના સલાહમાં, અને તરત ને તરત કાર્ડ રિપીટ થયું છે, સલાહ આપી રહ્યું છે. એ કાર્ડ છે માઇન્ડ. ફર્સ્ટ કાર્ડ ગિલ્ટ, એવા કોઈ કાર્ય ના કરતા જેનાથી પાછળથી પછતાવો થાય, અને જે ઓલરેડી તમે મિસ્ટેક જીવનમાં કરી લીધી છે એને લઈને હવે પછતાવાની કોઈ જરૂર નથી. હવે તમારે સાવચેત રહેવાની જરૂર છે કે આ મિસ્ટેક ફરીવાર ના થાય. પાણી વધારે પીજો, હેડેક થવાના ચાન્સીસ છે. તમારી ઊંઘ પૂરતી મળવી જોઈએ, અને વિચારોને તમારા મગજમાંથી ટોટલી દૂર કરી દેવાના છે કે આ વિચારોથી તમારા જીવનમાં કોઈ બદલાવ આવવાનો નથી. સાચા, સારા અને પોઝિટિવ થોટથી તમારી જિંદગી ચેન્જ થઈ શકે એમ છે, પણ નેગેટિવ થોટથી અને તમારા જે ખોટા વિચારો આવે છે એનાથી તમારી લાઈફ વધારે મુશ્કેલીમાં મુકાશે. કંટ્રોલિંગનું કાર્ડ આવ્યું છે, સેમ કાર્ડ રિપીટ થયું છે, ઇન ધ સેન્સ કે હમણાં જે કાર્ડ્સ આવ્યા કંટ્રોલ અને એક્સપિરિયન્સના, સેમ બંને કાર્ડ રિપીટ થયા છે. આપણે કાર્ડ્સને શફલ એવરી ટાઈમ કરતા હોઈએ છીએ, તો પણ આ કાર્ડ રિપીટ થયો છે. તમને બી એવી સિચ્યુએશન ફીલ થાય જેમાં તમને બંધાયેલા તમે રહો, અથવા તો તમે તમારી મરજી મુજબ કામ ના કરી શકો. એ ઘણા વ્યક્તિના લીધે હોય યા તો તમારી પરિસ્થિતિના લીધે હોય. એક્સપિરિયન્સનું કાર્ડ છે, સારા ખોટા એક્સપિરિયન્સથી તમારા જીવનમાં બી તમને ઘણું એ શીખવા મળશે. કાર્ડ જે સલાહ આપી રહ્યું છે, માઇન્ડ તમારું બહુ બધા નેગેટિવ થોટ્સથી ભરાયેલું છે, એટલે તમારે સૌથી પહેલાં એ થોટ્સને તમારા માઇન્ડમાંથી ક્લિયર કરવાના છે, ત્યારે જ તમે નવા વિચારોને તમારા જીવનમાં આવવા દેશો. સો ધ્યાન રાખવાનું છે, નેગેટિવ થોટ્સ લાઈફમાં એન્ટર નથી થવા દેવાના. સ્પેશિયલી આ વીકમાં તમારે ધ્યાન રાખવાનું છે, ખોટા વિચારોથી તમે દૂર રહો. બિલકુલ જાણી લીધું છે કે કર્ક રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવા અનુમાન કાર્ડ્સ આપી રહ્યું છે. અને હવે આગળ વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે પણ કેવા યોગો જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. અને આ તો આપના પણ રાહ જોઈ રહ્યા હતા મોનાલીજી, કેવા આવશે? અને હું વિચારતી હતી કે તમે કંઈક પોઝિટિવ બોલશો, પણ બોલ્યા નથી. ના, હવે બોલવાનું કોઈ મતલબ જ નથી ને, જે આવવાના છે તો આવશે. ઓકે, આપણે 3 કાર્ડ્સ લઈએ છીએ સિંહ રાશિના વ્યક્તિઓ માટે. ઓકે, આ સરપ્રાઇઝિંગ છે કે ત્રણેય રાશિ વખતે જે કાર્ડ્સ આવ્યા છે એ બહુ જલ્દી રિપીટ થઈ રહ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે એડવેન્ચરનું, સેકન્ડ કાર્ડ છે માઇન્ડ, થર્ડ કાર્ડ છે પોસિબિલિટી, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે રીબર્થ. ઇન ધ સેન્સ 50% કાર્ડ પોઝિટિવ છે, 50% નેગેટિવ છે. એડવેન્ચર, નવી રાહ પર તમે જે ચાલી રહ્યા છો, જે સ્પેશિયલી તમારા વર્ક અને પ્રોફેશનલી વસ્તુને રિલેટેડ છે, આ નવા આઈડિયા તમારા માઇન્ડમાં આવ્યા છે, તમારે એને ઇમ્પ્લિમેન્ટમાં મૂકવા જોઈએ. એટલે નવા આવનારા કાર્ય, એટલે જે તમે કરવા જઈ રહ્યા છો એમાં તમને સક્સેસ મળશે. બેબી સ્ટેપ છે, પણ એ તમારા માટે ફ્રૂટફુલ રહેશે. માઇન્ડ તમારે બી ખાલી કરવાની જરૂર છે, અનનેસેસરી વિચારોને તમારા માઇન્ડમાંથી દૂર કરવાના છે. પોસિબિલિટી છે, ખૂબ જ મહેનત કરવાની જરૂર છે, ઇન ધ સેન્સ તમે જે મહેનત કરતા હો એનાથી થોડી ડબલ મહેનત કરવાની જરૂર છે. ડેફિનેટલી તમને સક્સેસ મળશે. ટ્રાવેલિંગ તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે ટ્રાવેલિંગ કરવાથી માઇન્ડમાં નવા વિચારો આવે છે અને વ્યક્તિ નવું વિચારવાની ક્ષમતા ધરાવી શકે છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે નેગેટિવ લોકો, નેગેટિવિટીથી અને નેગેટિવ એનર્જી ખાસ ધ્યાન રાખજો.
કોઈ વસ્તુ જીવનમાંથી જશે પણ સાથે સાથે નવી વસ્તુનું આગમન થશે. સો આ વખતે તમારે ધ્યાન રાખવાનું છે, તમારી જાતને તમે પ્રોટેક્ટેડ રાખો, હિલિંગ કરી શકો છો, નાના નાના એવા ઉપાય કરી શકો જેનાથી તમારા બોડીને તમે રિચાર્જ કરી શકો અને તમારા ચક્રાને બેલેન્સ કરી શકો. બિલકુલ, સિંહ રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને સાથે જ હવે આગળ વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહે કેવા કેવા યોગો જોવા મળી રહ્યા છે તે જાણી લઈશું. ખૂબ જ સરસ કાર્ડ્સ આવ્યા છે કન્યા રાશિના. ફર્સ્ટ કાર્ડ છે સક્સેસ, સેકન્ડ કાર્ડ છે સોર્સ, થર્ડ કાર્ડ છે ડ્રીમ કમ ટ્રુ. ત્રણ કાર્ડ્સ ખૂબ જ સ્ટ્રોંગ અને પોઝિટિવ છે અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે પોસ્ટપોન. સો ધ્યાન રાખવાનું છે કે તમે આ વખતે તમારા જીવનમાં તમને જે સક્સેસ મળી રહી છે એને તમે પચાવતા શીખો. વધારે પડતું ફ્લોન્ટ નથી કરવાનું, ઇન ધ સેન્સ દુનિયાને બતાવવાનું નથી કે તમારા જીવનમાં તમને શું મળી રહ્યું છે. તમારી સક્સેસને તમારે જે તમારી ગતિ છે એને બેલેન્સ કરવાની જરૂર છે, વધારવાની બી નથી અને ઓછી બી નથી કરવાની. ટ્રાવેલિંગનું કાર્ડ છે, જે લોકો બહાર વિઝા માટે અપ્લાય કરવા ઈચ્છે છે, જે લોકો બહાર સેટલ થવા ઈચ્છે છે, જે લોકોનું ઇન્ટરનેશનલ કામ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ છે, એ લોકો માટે આ વીક ખૂબ જ સરસ છે. ડ્રીમ કમ ટ્રુ, તમારું કોઈ સપનું પૂરું થશે. જે લોકો સિંગલ છે એમના જીવનમાં કોઈ વ્યક્તિનું આગમન થશે અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કે ઇમોશનલી અને ફિઝિકલી તમારી હેલ્થ થોડી અપ એન્ડ ડાઉન થાય અને થોડું તમારું માઇન્ડ ઇમ્બેલેન્સ થાય એના યોગ છે. તો ખાસ ધ્યાન રાખજો કે હેલ્થનું ધ્યાન રાખવાનું છે અને ઇમોશનલી તમે બ્રેકડાઉન ના થાઓ. બિલકુલ, કન્યા રાશિના જાતકો માટેનું અનુમાન હતું ને આની સાથે જ આપણે પ્રથમ છ રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે ટેરો કાર્ડના માધ્યમથી એ જાણી લીધું છે. આગળ પણ વધીશું, અન્ય 6 રાશિના જાતકો માટે પણ આપણે જોઈશું, અનુમાન લગાવીશું કે આવનારો સપ્તાહ તેમનો કેવો બની રહેશે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સની અંદર. અને આપણે વિરામ પહેલાં પ્રથમ 6 રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું હતું કે આવનારો સપ્તાહ કેવો બની રહેવાનો છે. આગળ પણ વાત કરીશું. મોનાલી આપણી સાથે જોડાયેલા છે. મોનાલી, આગળ વધીએ અને હવે વાત કરીએ કે તુલા રાશિના જાતકો માટે કેવા કેવા યોગો જોવા મળી રહ્યા છે. ચોક્કસ. ખૂબ જ સરસ આવ્યા છે. અત્યાર સુધીની 6 રાશિમાં આપણે જે કાર્ડ્સ જોયા એના પછી તુલા રાશિના 4 કાર્ડ્સ ખૂબ જ સ્ટ્રોંગ અને પોઝિટિવ આવ્યા છે અને બહુ ટાઈમ પછી તુલા રાશિના બધા કાર્ડ સરસ આવે છે. ફર્સ્ટ કાર્ડ છે પાર્ટિસિપેશન, સેકન્ડ કાર્ડ છે મેચ્યોરિટી, થર્ડ કાર્ડ છે એડવેન્ચર અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે પેશન્સ. ઇન ધ સેન્સ તુલા રાશિના જાતકો પાસે અર્થ એલિમેન્ટની એનર્જી ખૂબ જ સ્ટ્રોંગ છે. ફિનાન્શિયલી અને પૈસાની દ્રષ્ટિએ આવી ખૂબ જ સરસ અને સક્સેસફુલ જવાનું છે. ઘરમાં કોઈ પ્રસંગ યોજાય, ઘરમાં કોઈ ખુશીના સમાચાર આવે અને બધા ભેગા થઈને કોઈ ઉત્સવ મનાવો. સાથે સાથે તમારી લાઈફમાં ફિનાન્શિયલી સ્ટેબિલિટી આવે, નવી કોઈ વસ્તુ તમારી જીવનમાં એન્ટર થાય, નવા આઈડિયાઝ આવે, નવી એવી લિંક મળે, નવા લોકોથી તમે જોડાવ જેનાથી તમારું ફાઇનાન્સ અને ધંધો અને તમારા જીવનમાં ફિનાન્શિયલી ગ્રોથ દેખાઈ રહ્યો છે. મેચ્યોરિટીનું કાર્ડ છે, ઇન ધ સેન્સ હોય બેબી સ્ટેપ બટ આગળ જતાં એ ખૂબ જ ફ્રૂટફુલ તમને રિઝલ્ટ આપે. જે કાર્ડ સલાહ આપી રહ્યો છે કાર્ડ છે પેશન્સનું. જે ફિમેલ્સ પ્રેગ્નન્સી માટે ટ્રાય કરી રહી છે એના માટે આ બેસ્ટ ટાઈમ છે અને જે ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એમાં તમારે સાવચેતી રાખવાની છે. ઇન ધ સેન્સ ઉતાવળિયો નિર્ણય લેવાનો નથી. એ ફાઇનાન્શિયલી તમને પાછળથી તમને ખૂબ જ પ્રોફિટ આપશે. એટલે કોઈ ઉતાવળિયા નિર્ણય લેતા નહીં. સ્પેશિયલી શેર માર્કેટ્સ, મ્યુચ્યુઅલ ફંડ, SIP અથવા તો લાઇનમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ફાઇનાન્શિયલી તમારા કાર્ડ્સ ખૂબ જ સરસ છે અને 4 કાર્ડ્સ આ વખતે પોઝિટિવ આવ્યા છે. આ વીકનો તમે જેટલી બી પોઝિટિવલી તમે એને ઉપયોગ કરી શકો આ વીકનું તમારે કરવું જોઈએ. બિલકુલ, તો તુલા રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે તે જાણ્યું. આગળ વધીએ, વાત હવે કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આવનારો સપ્તાહ કેટલો પોઝિટિવ રહેવાનો છે તે જાણી લઈએ. ચોક્કસ. ફર્સ્ટ કાર્ડ આવ્યું છે ફ્રેન્ડલીનેસ, સેકન્ડ કાર્ડ આવ્યું છે અગેન થંડરબોલ્ટ, થર્ડ કાર્ડ આવ્યું છે સેપરેશન અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ઇન્ટેન્સિટી.
ફર્સ્ટ કાર્ડ ફ્રેન્ડલીનેસ, જીવનમાં કોઈ ફ્રેન્ડ વ્યક્તિ અથવા તો કોઈ એવી સિચ્યુએશન મળે જેનાથી તમને એક કનેક્શન ફીલ થાય, તમને એક સપોર્ટ ફીલ થાય અને તમને લાઈફમાં કોઈ વ્યક્તિ મળે જેનાથી તમે તમારા ઇમોશનને શેર કરી શકો. થંડરબોલ્ટનું કાર્ડ છે, દેટ મીન્સ કે કોઈ એવા મોટા નિર્ણયો અને કોઈ એવા ડિસિઝન લેવાના નથી, ઇન્વેસ્ટમેન્ટ કરવાના નથી, નવો કોઈ પ્રોજેક્ટ સ્ટાર્ટ નથી કરવાનો અને ધંધામાં અત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. અગર તમે વર્કિંગ છો તો તમારા કામમાં ખાસ ધ્યાન રાખજો. ઇમોશનલી બી તમારે બહુ બધી વસ્તુઓને બેલેન્સ કરીને ચાલવાનું છે. સેપરેશનનું કાર્ડ છે, કોઈ વ્યક્તિ અને સિચ્યુએશનથી દૂર થાવ, કોઈ વસ્તુ તમારા જીવનમાંથી દૂર જતી રહે અથવા તો કોઈ એવી સિચ્યુએશન હોય જેમાંથી તમે બહાર નીકળી શકો. જે કાર્ડ ઇન્ટેન્સિટીનું બતાવી રહ્યું છે એ કાર્ડ એ છે કે તમે ફૂલ સ્પીડમાં કામ કરો, લેઝીનેસથી દૂર રહો અને કામ કરવાની ક્ષમતા તમારી સ્ટ્રોંગ અને પાવરફુલ છે તો એને તમારે પોઝિટિવલી યુટિલાઇઝ કરવી જોઈએ. કારણ કે અત્યારે જે કાર્ડ છે કામ કરવા માટે પરફેક્ટ બતાવી રહ્યું છે. જરા બી લેઝીનેસ રાખવાની જરૂર નથી અને ફૂલ સ્ફૂર્તિ સાથે કામ કરવાનું છે. વર્કઆઉટ કરવાનું ભૂલતા નહીં અને જરા બી લેઝીનેસ રાખતા નહીં. બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને વૃશ્ચિક રાશિના જાતકો માટે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે મોનાલીએ જણાવી દીધું છે. આગળ વધીશું અને હવે વાત કરવાના છે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કેટલું પોઝિટિવ રહેવાનું છે તે બતાવજો. એટલે સાવચેતી પણ બતાવજો ને સાથે સાથે પણ પોઝિટિવ રાઈટ. તો 50% કાર્ડ પોઝિટિવ છે, 50% ઓકે છે. ફર્સ્ટ કાર્ડ છે કોન્શિયસનેસ, સેકન્ડ કાર્ડ છે ડેથ, થર્ડ કાર્ડ છે મેજિશિયન અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે અગેન છે પાર્ટિસિપેશનનું. કોન્શિયસનેસ ઇન ધ સેન્સ નેગેટિવિટીની શરૂઆત તમારા જીવનમાં અને બોડીમાં થઈ ગઈ છે તો પ્લીઝ પોતાની જાતને બેલેન્સ અને સ્ટ્રોંગ રાખો. એવા વ્યક્તિઓથી, એવી સિચ્યુએશનથી દૂર રહો જે તમને ડાઉન ફીલ કરાવડાવે, યા તો તમારી મોરાલિટી ડાઉન થાય યા તમને ડિગ્રેડ કરતા હોય, ઇન ધ સેન્સ તમને ડિમોટિવેટ કરતા હોય એવી સિચ્યુએશન, એવા લોકોથી દૂર રહો. ડેથ ઇન ધ સેન્સ કોઈ વ્યક્તિ, કોઈ સિચ્યુએશન કંઈક તમારા જીવનમાંથી જશે અને કંઈક નવી વસ્તુનું આગમન થશે. મેજિશિયનનું કાર્ડ છે, મીન્સ આ બધી સિચ્યુએશન હોવા છતાં બી તમે એટલા પાવરફુલ સ્ટ્રોંગ રહેશો. આના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે રાતના 10 મિનિટ મેડિટેશન કરવાનું ભૂલતા નહીં. પાવરફુલ કાર્ડ છે, આ બધી સિચ્યુએશનમાં બી તમે તમારી જાતે બેલેન્સ અને સ્ટ્રોંગ રાખશો. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે એવી જગ્યાએ, એવી સિચ્યુએશનમાં તમારે જવાની જરૂર છે જ્યાં આગળ લોકો ભેગા થતા હોય, આનંદ અનુભવતા હોય, કોઈ ગેધરિંગ કરતા હોય, કોઈ લગ્ન પ્રસંગ હોય, એવી જગ્યાએ જવાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે અને લોકોની વચ્ચે રહેવાથી તમે આ બધા નેગેટિવ થોટ્સથી દૂર રહેશો. બિલકુલ, તો આ ધન રાશિના જાતકો માટેનું અનુમાન હતું. કેવો સપ્તાહ આવનારો બની રહ્યો છે અને કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જાણી લીધું. આગળ વધીશું અને હવે વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ. ઓકે, મકર રાશિના જે સોલ્યુશનના કાર્ડ છે ઓટોમેટિકલી બે કાર્ડ ફૂલ થઈ ગયા છે. ફર્સ્ટ કાર્ડ છે ઓર્ડિનરીનેસ, સેકન્ડ કાર્ડ છે ટોટાલિટી, થર્ડ કાર્ડ છે પાસ્ટ લાઈફ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે લેઝીનેસ અને બીજી સલાહ આપી રહ્યું છે પોસિબિલિટી. સો ઓર્ડિનરીનેસ એટલે ફાઇનાન્શિયલી જે લોકો વર્કિંગ હોય, જે લોકો બિઝનેસ કરતા હોય, જોબ કરતા હોય, એના માટે ફાઇનાન્શિયલી આ વીક સરસ જવાનું છે, નોર્મલ જવાનું છે, બેટર જવાનું છે. ધ્યાન એ રાખવાનું છે કે અધવચ્ચે કોઈ ટાસ્ક છોડવો નહીં, કામ કોઈ અધવચ્ચે છોડવું નહીં. પોતાની જે દિનચર્યા અથવા રૂટીન હોય એમાં કશું બી કોઈ વસ્તુને અધૂરું છોડીને આવવું નહીં અને કમ્પ્લીટ કરવું. પાસ્ટ લાઈફનું કાર્ડ છે, તમારા માટે બી સેમ સજેશન છે. બાધાઓ અને તમે જે વસ્તુઓની માનતા રાખી હોય એને ફૂલફિલ કરવાની છે. નેગેટિવ લોકોથી બચીને રહેવાનું છે. એવી સિચ્યુએશનમાં નથી જવાનું જેનાથી તમને ગભરામણ ફીલ થાય અથવા તો તમને એવા લોકોથી અગર તમને નેગેટિવિટી ફીલ થતી હોય તો પોતાની જાતને પ્રોટેક્ટેડ રાખજો. આ વીક તમારે પૂર્વજોને યાદ કરવાના છે, એમને દીવો કરવાનો છે, એમના માટે દાન પૂન કરવાનું છે અને અમાવસ આવે ત્યારે ડેફિનેટલી એમને યાદ કરીને એમના નામે દાન કરવાનું છે. સાથે સાથે કાર્ડ સલાહ આપે છે કે લેઝીનેસથી દૂર રહેવાનું છે, આળસ ના આવી જોઈએ, હાર્ડવર્ક કરવાનું છે. તમે મહેનત કરશો તો તમને ડેફિનેટલી એનું ફળ મળશે. તો જે સ્ટુડન્ટ્સ છે, જે લોકો કામ કરે છે, એ લોકો માટે ખાસ સલાહ છે કે વિન્ટરના સિઝનમાં લેઝીનેસથી દૂર રહી અને પોતે એક્ટિવ રહેવાનું છે અને કામ કરવાનું છે. બિલકુલ, મકર રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ વધીશું. વાત હવે કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહે કેવા યોગો જોવા મળી રહ્યા છે તે આપણે જાણી લઈએ. ફર્સ્ટ ટાઈમ આ વખતે આવ્યું છે આટલી આ રાશિ જોઈ કે બધા કાર્ડ નેગેટિવ છે. એટલે કુંભ રાશિના વ્યક્તિઓએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. મોરાલિટી ડાઉન થાય. ફર્સ્ટ કાર્ડ મોરાલિટીનું છે, સેકન્ડ કાર્ડ સિગ્નોફેનિયા છે, થર્ડ કાર્ડ ડેથ છે અને જે કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે સેડનેસ.
મોરાલિટી ડાઉન થશે, તમને કોઈ કંટ્રોલ કરવાનો ટ્રાય કરે, ડિમોટિવેટ કરે, તમારું ઇન્સલ્ટ કરે અથવા તો તમને ગભરામણ ફીલ થાય. જે લોકો સ્મોક કરે છે એ લોકોને ધ્યાન રાખવાની જરૂર છે કે ઓવર સ્મોકિંગના લીધે એ લોકોને ચેસ્ટમાં પેઇન ના થાય અને ગભરામણ ના થાય એનું ખાસ ધ્યાન રાખે. સિગ્નોફેનિયાનું કાર્ડ છે, સુપર નેગેટિવ કાર્ડ છે, એટલે તમારે અત્યારે બને ત્યાં સુધી જેટલું બી ભગવાનનું ચેન્ટિંગ અથવા તો સારી એવી સિચ્યુએશનમાં રહો જેનાથી તમને હેપી ફીલ થાય. હેલ્થનું ખાસ ધ્યાન રાખજો. ડેથ ઇન ધ સેન્સ કંઈક એવી વસ્તુ અને વ્યક્તિ અથવા તો કોઈ સિચ્યુએશન એવી આવે જે તમારા જીવનમાંથી જાય. પોતાની જાતે પ્રોટેક્ટેડ અને પોઝિટિવ રાખજો. દુઃખી અને દુઃખભર્યા વાતાવરણથી દૂર રહેજો. જે લોકો ઓલવેઝ કમ્પ્લેન કરતા હોય, દુઃખભરી વાતો કરતા હોય, એવા લોકોથી અત્યારે તમારે દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. બિલકુલ. તો આ હતું કુંભ રાશિના જાતકો માટેનું અનુમાન, અને આગળ વધીશું અને વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. મીન રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહના કેવા યોગો જોવા મળી રહ્યા છે તે ટેરો ટિપ્સના માધ્યમથી જાણીએ. ફર્સ્ટ કાર્ડ આવ્યું છે કમ્પ્લીશનનું, જે પોઝિટિવ છે. સેકન્ડ કાર્ડ આવ્યું છે પોલિટિક્સ, જે નેગેટિવ છે. જે થર્ડ કાર્ડ છે ઓર્ડિનરીનેસ, જે પોઝિટિવ છે. અને કાર્ડ આપી રહ્યું છે સલાહી છે લેઝીનેસ. ટ્રાવેલ અબ્રોડ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, વિઝા માટે બેસ્ટ કાર્ડ છે. કોઈક એવી પઝલ તમારા જીવનમાં સોલ્વ થાય જેનું તમે ઘણા વખતથી વેઇટ કરી રહ્યા હતા. ઇન ધ સેન્સ કંઈક એવું તમને કનેક્શન, લોકો મળી જાય અથવા તો તમને એક એવી ચાવી મળી જાય જેનાથી તમારા ઘણા એવા કાર્યો જે અધૂરા હોય કમ્પ્લીટ ફીલ કરાવે તમને. પોલિટિક્સથી ખાસ ધ્યાન રાખવાનું છે. આવા લોકોથી, આવી સિચ્યુએશનથી ખાસ ધ્યાન રાખવાનું છે. ડબલ ફેસવાળા લોકો તમારા જીવનમાં આસપાસ હોય તો પ્લીઝ પોતાની જાતને પ્રોટેક્ટેડ રાખજો. ઓર્ડિનરીનેસ, ફાઇનાન્શિયલી બહુ જ ખૂબ જ જવાનું છે સુંદર આ વીક, અને ધ્યાન રાખવાનું છે લેઝીનેસથી દૂર રહો. એક નાની ટ્રીપની જરૂર છે. અગર શોર્ટ ટ્રીપ કરી શકો તો વેલ એન્ડ ગુડ છે. બિલકુલ. તો આ હતું મીન રાશિના જાતકો માટેનું માન, અને આની સાથે જ આપણે તમામ 12 રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું બની રહેવાનું છે અને ટેરો ટિપ્સ શું મળી રહી છે તે આપણે જાણી લીધું. અને આગળ પણ એ જાણવું છે મોનાલી કે કોઈ એવી સારી ટિપ્સ મળી જાય કે જેના કારણે જીવનની અંદર એક સુધારો આવી શકે. ડેલી રૂટીનની અંદર વપરાતી એવી કોઈ ટિપ્સ? સો જે લોકો નવી ગાડી, નવું ઘર અને લગ્ન કરી રહ્યા છે એ લોકો ખાસ ધ્યાન રાખે. જ્યારે બી નવી વસ્તુની શરૂઆત કરવામાં આવે છે ત્યારે હંમેશા બ્રીથ ઇન કરીને સ્ટાર્ટ કરવું જોઈએ. જ્યારે તમે ગાડીની ચાવી લો છો, જ્યારે તમે ગાડી સ્ટાર્ટ કરો છો, નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરો છો, સાથે સાથે જે લોકો લગ્નના બંધારણમાં જોડાઈ રહ્યા છે એ લોકોએ પોતે હરેક વસ્તુની શરૂઆત બ્રીથ ઇન કરીને કરવી જોઈએ. અંદર શ્વાસ લઈ હોલ્ડ કરી અને પછી સ્ટાર્ટઅપ કરવું જોઈએ. આ બધી વસ્તુ તમારા જીવનમાં પોઝિટિવિટી લાવશે, કારણ કે હવે કમૂરતા પતવાઈ રહ્યા છે અને હવે ઘણા બધા એવા નવા પ્રસંગો, નવી વસ્તુઓ તમને જીવનમાં જોવા મળશે. ઘણા લોકો ગાડી લેશે, ઘર લેશે અને ઘણા લોકોના જીવનમાં નવું પાત્ર આવશે. તો આ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે હરેક પોઝિટિવિટીની શરૂઆત બ્રીથ ઇન કરી અને હોલ્ડ કરીને કરવાની છે. ઇન ધ સેન્સ ગાડી જ્યારે ચાલુ કરો ત્યારે સ્ટાર્ટ કરીને ગાડી આગળ લઈ અને બ્રીથ આઉટ કરવાનું છે. સાથે નવા ઘરમાં પ્રવેશ કરો તો બંને પગ અંદર મૂક્યા પછી એક્ઝેલ કરવાનું છે. અને જ્યારે બી લગ્નના જોડાણમાં તમે બંધાવા જઈ રહ્યા હોય, એટલે તમે જ્યારે લગ્નની વિધિ કરી રહ્યા હોય ત્યારે હરેક વસ્તુની શરૂઆત તમારે બ્રીથ ઇન કરીને કરવાની છે. બિલકુલ. તો આ ટિપ્સ હતી કે જેના કારણે આપણા જીવનમાં અનેક એવા પોઝિટિવિટી, ફેરફારો અને બદલાવ આવી શકે છે અને સારું એવું જીવન પણ આપણે જીવી શકીએ છીએ. આપ તમામ જે માહિતી મોનાલી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ ટેરો ટિપ્સની અંદર આટલું જ. આવતા સપ્તાહે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.